આજકાલ હમણાં એક નવો ટ્રેન્ડ છે. તમે કોઈની પણ સાથે ફોટો પાડો કે પછી કોઈ પણ જગ્યા ઉપર તમે જાઓ એટલે તમે ત્યાંનો ફોટો લો. તમે કઈ જગ્યા ઉપર ગયા છો, કારણ કે તમારે પોસ્ટ કરવું હોય છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ બધા ઉપર પોસ્ટ કરવાનું હોય છે કે તમે આ જગ્યા ઉપર ગયા છો. પણ તમે એ નથી જોતા કે તમારી આગળ પાછળ તમારી આજુબાજુના લોકો કોણ છે, એ શું કરે છે, અને તમે ફોટો મૂકી દો છો. આમની પહેલાં પણ આપણે જોયું હતું કે અત્યારે જે ડ્રગ પેડલર છે તેમની સાથેના ઘણા બધા ફોટો ભાજપના નેતાઓ સાથેના વાયરલ થયા હતા. પણ આજે પણ એક આવો જ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને અત્યારે જે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમનો આ ફોટો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ફરી એક વખત એક ફોટો વાયરલ થયો છે. ઘણા બધા લોકો પોસ્ટ કરી રહ્યા છે. પહેલાં તો મારી પાછળ જે વ્યક્તિ દેખાય છે જસવંતસિંહ પરમાર છે અને આ રાજ્યસભાના સાંસદ છે. તેમણે પોતાનો આ ફોટો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા બધા લોકો હાજર રહ્યા હતા આ તે, પણ એમણે ફોટો મૂક્યો. આજુબાજુ આપણને બધા જ લોકો દેખાઈ રહ્યા છે કે બેઠેલા છે. સાહેબે મસ્ત પોઝ આપ્યો છે, પણ એ ભૂલી ગયા કે તે ફોટો પોઝ કરી રહ્યા છે તો તેમની સાથે તેમની આગળ પાછળ કોણ છે. સૌથી પહેલાં હું તમને ફોટો બતાવીશ કે જ્યાં જસવંતસિંહ પરમારે ફોટો મૂક્યો છે. તેમની પાછળ આપણને કુબેર ડિંડોર, આપણા શિક્ષણ મંત્રી દેખાઈ રહ્યા છે. આ છે આપણા શિક્ષણ મંત્રી જે આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમની અંદર સૂતેલા નજરે પડે છે. જસવંતસિંહ પરમારને નથી ખબર કે મારી પાછળ આપણા શિક્ષણ મંત્રી સૂઈ રહ્યા છે. ફોટો આપણે ના મૂકીએ. અને આ વાત એટલા માટે કહેવી પડે છે કારણ કે ટેટ-ટાટની ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે તે હજુ સુધી જાહેરાત નથી થઈ. એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો નારાજ છે અને સ્વાભાવિક છે નારાજ પણ હોય, કારણ કે આટલા આંદોલન કર્યા તેમ છતાં હજુ પણ એટલી ભરતી નથી બહાર પાડી કે આ લોકોને કોઈક સારી કાયમી સરકારી નોકરી મળી જાય. હજુ પણ આંદોલન કરી રહ્યા છે અને ખાસ 5મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે 5મી સપ્ટેમ્બર છે, શિક્ષક દિન છે અને એ દરમિયાન આ તમામ ટેટ-ટાટ પાસ ઉમેદવાર જે વિદ્યાર્થીઓ છે તે આંદોલન કરવાના છે જ્યાં સુધી જાહેરાત બહાર નહીં પાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે પછી આજે સૂતેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે એ, ત્યાં સુધી આંદોલન ગાંધીનગરની અંદર ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે. આ આપણું શિક્ષણ વિભાગ અત્યારે ઊંઘી રહ્યું છે. એક તરફ સદસ્યતા અભિયાન ચાલે છે, CR પાટીલ હાજર હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હોય અને જ્યારે વાત કરવામાં આવતી હોય કે તમે લોકોને ભાજપની અંદર જોડો, ત્યારે અત્યારે શિક્ષણ વિભાગ સૂતું છે. આ એ દર્શાવે છે કે સાહેબને કેટલું કામ છે, કેટલી ભરતી કરવાની છે અને તેમ છતાં આટલું કામ કરે એટલે ઊંઘ તો આવી જાય. આ ચાલુ કાર્યક્રમનો એક ફોટો છે જેમની અંદર આજુબાજુ બધા લોકો બેઠા છે અને સાહેબ મસ્ત ઊંઘમાં છે. અને આ ફોટો જસવંતસિંહ પરમારે ટ્વીટ કર્યો છે, પણ એમને નહીં ખબર હોય કે મેં આવો ફોટો ટ્વીટ કર્યો છે કે જેમાં કુબેર ડિંડોર સૂઈ રહ્યા છે, નહીંતર તો ડિલીટ થઈ જ ગયો હોય. પણ આ ફોટો સોશિયલ મીડિયામાં જે ટેટ-ટાટના ઉમેદવારો છે તે વાયરલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાહેબ સૂતા છે એટલે હજુ ભરતી નથી થઈ. અને જ્યાં તમામ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, હવે કહી રહ્યા છે કે જો આજથી અને જો અમે આવતીકાલે આંદોલન કરવાના છીએ એટલા માટે આજે જો જાહેરાત બહાર પાડવામાં ન આવી તો હવે અમે ગાંધીનગર છોડવાના નથી, અમે આંદોલન કરવાના છીએ. ખુલ્લી ધમકી આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓ, કારણ કે આટલા આંદોલન કર્યા તેમ છતાં કોઈ જ ભરતીની જાહેરાત નથી કરવામાં આવી. ખાલી કહેવામાં આવ્યું હતું કે અમે ભરતી કરીશું, પરંતુ ક્યાં ભરતી ગઈ, ક્યારે કરીશું, કંઈ જ નથી. અને આ સાહેબનો એટીટ્યુડ તો એટલો છે કે એક વિદ્યાર્થી છે, એમના પપ્પાએ સાહેબને ફોન કર્યો પૂછવા માટે કે મારી દીકરી રડી રહી છે, ક્યારે તમે ભરતી કરવાના છો, જો ભરતી નહીં કરો તો મારે આંદોલનમાં જવાનું છે. એટલે પિતાને ચિંતા થઈ અને સાહેબને ફોન કરી દીધો. સાહેબે ફોન તો ઉપાડ્યો, પણ સાહેબ શું કહી રહ્યા છે તે સાંભળીએ. હેલો. હા બોલો. નમસ્તે કુબેરભાઈ બોલો. હા બોલો બોલો. સાહેબ હું સંતરામપુર વિધાનસભાના અંબાલી ગામ રહ્યું ને આપણે કયું? અંબાલિયા. અમલિયાત. હા 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 ત્યાંથી બોલું છું. હવે સાહેબ અમલિયાત મોરવાડમાં પડે. મોરવાડ વિધાનસભા લાગે છે. અંબાલિયા આપણે અંબેલા. હા અંબેલા કોઠીથી આગળ. બોલો, બોલો. અંબાલી આગળ આંબલિયા છે. બોલો. સાહેબ વાત એમ છે કે મારી છોકરી છે ને. હેલો. હા બોલો સાંભળો. બોલો તમે જલ્દી બોલો. મારી છોકરીએ ટેટ-ટાટ પાસ કરેલું છે હા
અને ઈ 1 તારીખે ઈ મને કહેતી હતી કે પપ્પા ઓલું આપણું ટેટાટનું કે જો ઓલું આવી જશે નોટિફિકેશન, તો પછી આવી નથી ને ઈ 2-3 દિવસથી રડે છે અને અને એમ કહે છે કે અમારે આંદોલન કરવા જવું છે ને આમ છે ને તેમ છે ને. તો હવે ખરેખર શું છે આ બધું? હવે જાહેરાત આવશે ને, જાહેરાત આવે છે. જાહેરાત આવે છે, સાચી વાત છે. સાહેબ તો ફોનમાં પણ એટીટ્યુડમાં છે, કહી રહ્યા છે કે જાહેરાત કરીશું, ફટાફટ બોલો, તમે કોણ છો, જે હોય તમારી જે રજૂઆત હોય એ ફટાફટ કહેવા માંડો, થઈ જશે જાહેરાત. આવું કહીને ફોન કાપી નાખે છે. આપણે બધાએ સાંભળ્યું. પણ હવે કુબેર ડિંડોર સાહેબ તમે પણ સાંભળી લો કે જ્યાં તમામ ઉમેદવારો છે અત્યારે કેટલા આક્રોશમાં છે અને તમને શું કહી રહ્યા છે. હું ટેટ પાસ ઉમેદવાર, મારે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ મૃદુ અને મક્કમ છે તેઓએ 1/9/2024ના રોજ ભરતી કેલેન્ડર વર્ષ પ્રમાણે ઉચ્ચતર માધ્યમિકના કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવી એક જાહેરાત પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી ટ્વીટ કરીને કહેલું છે. પરંતુ ગુજરાતના સીએમનું વચન પણ હવે પાળવામાં આવતું નથી. તો અમે ટેટ પાસ દરેક ઉમેદવારો વતી ગુજરાતના સીએમ અને શિક્ષણ મંત્રીને એક અપીલ કરીએ છીએ. આજે 4 તારીખ થઈ છે, 4/9/2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જો તમે જાહેરાત આપી દો છો તો બરાબર છે, અથવા નહીં આપો તો પછી કાલે 5 તારીખ એટલે કે 5/9/2024ના રોજ શિક્ષક દિનના દિવસે અમે ટેટ પાસ તમામ ઉમેદવારો ગાંધીનગરની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને એની અંદરથી અમે અમારા પ્રશ્નનો જવાબ લઈને જ જઈશું અને કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમને ગુજરાતના સીએમ અને કુબેર ડિંડોર માનનીય શિક્ષણ મંત્રી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ભરતી સમયસર એ લોકો પોતાના ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને ઝડપથી ભરતી લાવશે અને કાયમી શિક્ષકોની ભરતી કરી દેશે. કારણ કે ગુજરાતની અંદર ઘણા સમયથી આંદોલન થતા આવ્યા છે. 1.5 વર્ષથી અમે માંગ કરીએ છીએ કે કાયમી શિક્ષકોની ભરતી કરો. હજુ સુધી એનું કોઈ નિવેડો આવ્યો છે નહીં. તો ગુજરાતના સીએમ અને શિક્ષણ મંત્રી જેઓ શિક્ષણ માટે આટલું વિચારી રહ્યા છે, તો આટલી બધી ગુજરાતની અંદર જગ્યાઓ ખાલી છે, આટલા બધા શિક્ષકો જે કાયમી શિક્ષક બનવા માટે થનગની રહ્યા છે, તો તમે એમને એક મોકો આપો. જે ભૂતિયા શિક્ષકો છે એમને રવાના કરો ને આવા જે કાયમી શિક્ષકો બનવા માટે થનગની રહ્યા છે એવા શિક્ષકોને એક મોકો આપો અને ઝડપથી કાયમી શિક્ષકો ભરાય અને ગુજરાતની શાળાઓ ધમધમી ઉઠે કાયમી શિક્ષકોથી. એ માટે ઝડપથી તમે આ પગલું પૂરું કરો અને કાયમી શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવે એવી એક અપીલ છે. નહીં તો કાલે શિક્ષક દિનના રોજ 5 સપ્ટેમ્બરે ગાંધીનગરની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલન થશે અને જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ, તમે જાગો. અત્યારે તમે જે સૂઈ રહ્યા છો એમાંથી ફરી એક વખત જાગો, ભરતી કરો, નહીતર આ ટેટ ટાટના ઉમેદવારો તમને આટલી શાંતિથી કોઈ પણ જગ્યા ઉપર સુવા નહીં દે. તમે પણ સાંભળી લેજો સાહેબ, તમારે જાગવું પડશે અને ભરતી તો કરવી જ પડશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.